હેલિકોપ્ટર. સાંજ પડી હતી. ગટ્ટુ અને ચિંકી પાર્કમાં રમતા હતા. કેટલો ટાઈમ થઈ ગયો ચિંકી? બંટી હરી ગુડ્ડી હજુ સુધી નથી આવ્યા. આપણે રમવામાં મોડું થાય છે. વધુ મોડું થશે તો મમ્મી આપણને વળશે. હા ગટ્ટુ, મને લાગે છે કે આજે તે લોકો લેટ આવશે. કઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે રમીએ. ચલ બોલ, કઈ ગેમ રમીએ આપણે? ત્યાં જ ગટ્ટુનું ધ્યાન થોડે દૂર પડેલા હેલિકોપ્ટર પર જાય છે. અરે ચિંકી આજો, આ તો હેલિકોપ્ટર છે અને સાથે એનું રિમોટ પણ છે. હા ગટ્ટુ, પણ આ કોનું હોઈ શકે છે? આજુબાજુ તો કોઈ જ નથી દેખાતું. ત્યાં જ ગટ્ટુ હેલિકોપ્ટરને લઈને તેને ચલાવવાનો પ્રયત્ન કરે છે, પણ તે ચાલતું નથી. ઓહ, લાગે છે આ હેલિકોપ્ટર ખરાબ છે. એટલે જ જેનું છે તેણે અહીંયા છોડી દીધું છે. નહીં તો કોઈ તેનું હેલિકોપ્ટર આમ કેવી રીતે ફેંકી દે? અરે પણ આ તો ખોટી વાત છે ને. આ કોઈ કચરો ફેલાવવા માટેની જગ્યા થોડી છે. ચાલ, આ લઈને આપણે તેને મમ્મીને બતાવીએ. તે જ ડિસાઈડ કરશે કે આનું શું કરવાનું છે. હા, તે ઠીક રહેશે. ચાલ જલ્દી મમ્મી જોડે જઈએ. ગટ્ટુ ચિંકી દોડીને જાય છે અને મમ્મીને હેલિકોપ્ટર બતાવે છે. ગટ્ટુ ચિંકી, આ ખોટી વાત છે ને. તમારે આવી રીતે કોઈનો પણ સામાન ઘરે લઈને ના આવવું જોઈએ. તે જેનું પણ હશે તે તેને શોધતો હશે ને. ના મમ્મી, અમે બહુ જ શોધ્યું, પણ આસપાસ કોઈ જ દેખાયું નહીં. તેથી અમે ઘરે લઈ આવ્યા. અચ્છા, પણ ખબર પણ નહીં કે આ હેલિકોપ્ટર સારું છે કે ખરાબ થઈ ગયું છે. જો તે ખરાબ હશે તો તેને લાવવાનો કોઈ અર્થ જ નથી ને. શું ખબર કે તે ખરાબ હોય એટલે કોઈએ ફેંક્યું હોય. ગટ્ટુ ચિંકી અને મમ્મી વાતો કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે અને મમ્મી તેમને બધું બતાવી દે છે. એમ, લાવ મને આપો, હું જોઉં છું કે હેલિકોપ્ટરમાં શું ગડબડ છે. પપ્પા હેલિકોપ્ટરમાં શું ગડબડ છે તે જુએ છે અને ગટ્ટુ ચિંકી ખૂબ જ ધ્યાનથી પપ્પાને જોતા હતા. અરે બાળકો, આ હેલિકોપ્ટર ખરાબ નથી, એનો એક વાયર જ ખરાબ હતો. ઊભા રહો, હું હમણાં જ ઠીક કરું છું. આટલું કહી પપ્પા હેલિકોપ્ટરને ઠીક કરી દે છે અને ગટ્ટુ ચિંકી ખુશીથી નાચી ઉઠે છે. વાહ પપ્પા, તમે તો કમાલ છો. તમે એને એકદમ ઠીક કરી નાખ્યું. હા પપ્પા, થેન્ક યુ સો મચ. વેલકમ બાળકો. પણ તમને પાક્કી ખબર છે ને કે આસપાસ કોઈ નહીં હતું કે જેનું આ હેલિકોપ્ટર છે? હા પપ્પા, અમે બરાબર ચેક કર્યું હતું. આસપાસ કોઈ નહીં હતું. સારું, તો પછી તમે રમી શકો છો. આ સાંભળી ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બીજા દિવસે રમવાની આતુરતાથી રાહ જુએ છે. બીજો દિવસ ઉગે છે. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી આવીને સીધા ગાર્ડનમાં રમવા માટે જાય છે. તેઓ પેલું હેલિકોપ્ટર ઉડાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. વાહ ચિંકી, આ હેલિકોપ્ટર તો કેટલો ઉપર ઉડે છે. લાય ગટ્ટુ, હવે મારો વારો. હા ચિંકી, બસ 2 મિનિટ વધારે, પછી તો ઉડાવી લેજે. ગટ્ટુ ચિંકી હેલિકોપ્ટર ઉડાવતા જ હતા કે ત્યાં એક બાળક તેના પપ્પા સાથે આવે છે. હેલો, મારું નામ ચીકુ છે અને આ હેલિકોપ્ટર મારું છે. શું આ તારું છે? અમે તો કાલે બહુ જ શોધ્યું, પણ તું તો ક્યાંય નહોતો મળ્યો. હા, અને આ હેલિકોપ્ટર અમને અહીંયા જ પડેલું મળ્યું. જો આ તારું હેલિકોપ્ટર હોય તો તેને તે આમ રસ્તા પર કેમ ફેંકી દીધું હતું? સોરી, હું મારા હેલિકોપ્ટરથી વધારે સમય સુધી રમ્યો હતો અને પછી તે અચાનક જમીન પર પડી ગયું હતું. મને લાગ્યું કે હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું છે, તેથી મેં તેને અહીંયા જ ફેંકી દીધું. ચીકુ, આ તે ખોટું કર્યું બેટા. ગમે ત્યાં સામાન ના ફેંકાય. સોરી પપ્પા, હું આગળથી ધ્યાન રાખીશ. પણ મિત્રો, આ હેલિકોપ્ટર તો ખરાબ થઈ ગયું હતું ને, તો તમે તેને ઠીક કેવી રીતે કર્યું? ચીકુની વાત સાંભળી ગટ્ટુ ચિંકી હસવા લાગે છે. ના ચીકુ, આ હેલિકોપ્ટર ખરાબ નહોતું થયું. તેનો તો ફક્ત એક વાયર ખરાબ થઈ ગયો હતો અને તેને મારા પપ્પાએ સરખો કર્યો. અને બોલો, તે તેને કારણ વગર ફેંકી દીધું. ગટ્ટુ, ચીકુને તેનું હેલિકોપ્ટર પાછું કરી દઈએ. શું? હા, સારું, ઠીક છે. હેલિકોપ્ટર પાછું આપવાની વાત સાંભળીને ગટ્ટુ થોડો ઉદાસ થઈ જાય છે. તેમ છતાં તે ચીકુને હેલિકોપ્ટર પાછું આપવા તૈયાર થાય છે. નાના બાળકો, આ હેલિકોપ્ટર તમે મળીને ઠીક કર્યું છે, તેથી આ તમારું છે. એને અમારા તરફથી ગિફ્ટ સમજી લો. શું સાચું?
અમે તેને રાખી શકીએ છીએ? હા હા બાળકો, બિલકુલ. અરે વાહ, થેન્ક યુ અંકલ, થેન્ક યુ ચીકુ. ચાલો એકવાર આપણે ત્રણે મળીને આ હેલિકોપ્ટર ઉડાડીએ. મજા આવશે. શું હું પણ તેને ઉડાવી શકું? કેમ નહીં, એમ તો આ ચીકુ તારું જ હતું ને. થેન્ક યુ સો મચ. તમે લોકો ખરેખર ખૂબ સારા છો. પછી ત્રણે બાળકો મળીને હેલિકોપ્ટરને એક એક કરીને ઉડાવે છે અને પછી ગટ્ટુ અને ચિંકી ઘરે જઈને બધી વાત કહી દે છે.